હુસેનભાઈ તકલીફમાં તો સાહેબ એવું છે કે અહીંયા અમે જોઈ 5-6 વર્ષથી આ જ પોઝિશન છે, બરોબર છે કે આ રીતે જ ગંદકી ઠેઠ અહીંયાથી માનો કે આ તો અત્યારે તો આટલું છે, ચોમાસામાં બહુ જ તકલીફ રહી છે બધાને કે પાણી એટલું ભરાય છે, બરોબર છે તે પછી અહીંયા ઠેઠ અહીંયા લગીને સંડાસ પેશાબનું પાણી નીકળે છે, બરોબર છે। તો હવે જોવાનું એ રહ્યું કે આ અધિકારી આપણા આવ્યા છે એ હવે આપણે શું કરે છે ચોકસાઈ માટે આ તે કે કોઈ માણસ માંદું ન પડે, બીમાર ન પડે, મચ્છર ન થાય, બરોબર। અહીંથી નાસ્તો કરીને નીકળે બિચારા તો વિચાર કરો કે આને ઉલટી કરી નાખે, કેમ કે ગંધાતું એવું હોય સમજ્યા સાહેબ। હવે બધાને આ જ તકલીફ રહી। અને બીજો પ્રશ્ન કે અહીંયાથી આપણે 40 રિક્ષા લગભગ ટ્રાફિક ને ત્યાં ઊભું હોય તો ટ્રાફિક વાળા તો કહેવાના જ છે ને, અધિકારી હોય તો કે ભાઈ નડતરૂપ થાય એટલે એ તો બરોબર છે, બરોબર છે। પણ કહેવાનો મિનિંગ કે અહીંયા કણે પેલા પાર્કિંગ હતું, હવે આ લોકોએ શું કર્યું કે આગળ રેલિંગ કરી નાખી આખી, બરોબર। નકર રિક્ષાઓ અંદર રહેતી હતી, ટ્રાફિક નહોતું થતું, બરોબર। રેલિંગ કરી નાખી, ખાલી 2 વ્હીલર જ આવી શકે સર, બીજું તો કાંઈ રિક્ષાયું કે આ કે તેને કાંઈ 4 વ્હીલ સીએનજી રિક્ષાયું બધું પડ્યું રહેતું, તો એટલું ટ્રાફિક રોડ માથે નહોતું થતું। પાર્કિંગ માટે એમ કે સાહેબ જો જગ્યા આપે અને જો આ બધું થઈ જાય તો રિક્ષાયું કોઈ 4 વ્હીલ વાળા આ તે તો રાખી શકે સમજ્યો। મારું નામ રાજુભાઈ દવે, સામાજિક કાર્યકર છું। મોરબીમાં મહાનગરપાલિકા બની બહુ ખુશીની વાત કહેવાય। કમિશનર પણ સારા આવ્યા, કમિશનર પણ એને એન્ટ્રી જમાવી, આવતા વેત દબાણ હટાવવાનું કામ કર્યું। તો મોરબીમાં હાઈફાઈ એરિયા જે સનારા રોડ બાયપાસ જે કહેવાય છે, કમિશનરશ્રીને શું ધ્યાનમાં નથી આવતું કે આ ગટર ઉભરાય છે, અહીંયા દબાણ હટાવવાનું છે, રેલિંગ કરેલી છે, તો કોના કહેવાથી થયું છે? જે કરાવવાનું છે એ નથી કરતા અને ખોટા નાના માણસોને તમે હેરાન કરો છો। તો કમિશનરને તો ખાલી એટલું જ કહેવું, તમે ખાલી એન્ટ્રી જમાવવા તો દેવા છો। બીજા નંબરમાં આ બધું કામ કરો તો સરખી રીતે કરો, એકને ખોડ ને એકને ગોળ ન હાલે। આ એક ગટર નથી, ઠેકાણે ગટર છલકાય છે। અમે જાય એટલે કે સાધન બંધ છે, સાધન તો મહાનગરપાલિકા બની તો હવે તમે સાધન તો વધારો, ટ્રેક્ટર બંધ છે, જેટિંગ મશીન બંધ છે, તો હું આ મહાનગરપાલિકા ખાલી કેવા પૂરતી બની છે, લોલીપોપ આપવાનું બની છે? તો હું તો કમિશનરને કહું છું તમે હાલીને તમે આ રોડ ઉપર નીકળો અને આ રોડ ઉપર તમે દબાણ જે છે દબાણ હટાવો। આ રેલિંગ છે, રિક્ષા રોડ ઉપર આવે છે તો રિક્ષાવાળાને પહોંચવું ભરવાની આવે, શું ક્યાં કારણથી રિક્ષા? તો આ દબાણ હટાવો તમે, જો દબાણ હટાવો નહીં તો આંદોલન થશે। પુષ્પરાજ જાડેજા, પ્રમુખ મોરબી શહેર કોંગ્રેસ। જે ઘણા સમયથી મોરબી મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર જે કામગીરી કરી રહ્યા છે ખૂબ સરાહનીય છે, અભિનંદનને પાત્ર છે। ત્યારે આ બાબતની રજૂઆત મોરબી મહાનગરપાલિકાના કમિશનરશ્રીને મેં લેખિતમાં આપેલી છે શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે, કે આ પ્રશ્ન વર્ષોથી છે। અહીંયા પાણી ભરાય છે, અહીંયાથી પાણી ભરાવાના હિસાબે પેસેન્જરો જે અહીંયા ઉતરી રહ્યા છે, જે અહીંયાના દુકાનધારકો છે જે 25-30 હજાર રૂપિયા ભાડે રેન્ટ પર દુકાનો રાખેલી છે, એ લોકોને કાયમીના માટે પ્રશ્ન છે। એ લોકોને અહીંયા જે ગ્રાહકી મળવી જોઈએ મળતી નથી, તો તાત્કાલિકના ધોરણે જે ગટરનું પાણી છે જે એનો નિકાલ તાત્કાલિક મહાનગરપાલિકાએ લાવવો જોઈએ। કારણ કે લોકોને મહાનગરપાલિકા પાસેથી મુખ્ય અપેક્ષાઓ ગટરનો પ્રશ્ન હોય, સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન હોય કે રસ્તાનો પ્રશ્ન, આ મુખ્ય 3 પ્રશ્નો મોરબીના છે। બાદમાં જે કાંઈ પણ કાર્યવાહી કરે છે યોગ્ય છે, અમને એમની સહકાર આપીએ છીએ। જી બિલકુલ, મહાનગરપાલિકાના હદની જો જગ્યા આવતી હોય તો ચોક્કસ મ્યુનિસિપલ કમિશનર સાહેબ એ બાબતે ધ્યાન રાખીને તાત્કાલિક ધોરણે ખુલ્લું કરાવવું જોઈએ।